હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી બધાને. શ્રાવણ મહિના ચાલે છે એટલે હર હર મહાદેવ બધાને. તો આજે આપણે છે ને વરસાદી વાતાવરણ હમણાંથી રહે છે અને વરસાદ ક્યારે આવી જાય ને એનું નક્કી ના હોય અત્યારે ઓગસ્ટ મહિનામાં. એટલે આપણે છે ને આપણે દાણા નાખીએ કબૂતરને અને કીડિયારું પૂરીએ લોટથી. તો છે ને બધું દાણા પલળી જાય અને કબૂતરી ના ખાઈ શકે અને આપણે લોટ નાખ્યો હોય એ પલળી જાય એટલે આપણે કીડી ના ખાઈ શકીએ. તો આજે આમાં મારે છે ને એક નવો આઈડિયા કર્યો મેં કે નવી રીતે આપણે કીડિયારું આજે પૂરવું છે. તો ચાલો તમને બધાને બતાવું. તો અહીંયા આપણે આવા ટાયર લઈ લીધા છે અને એને છોલી અને કમ્પ્લીટ કરી અને જો આંખ છે બેન બધાની ત્રણ ત્રણ એ આપણે અહીંયા તોડી દેવાની છે અને ટોપરું અંદર છે ને એ બધું એમને એમ રાખવાનું છે. હવે આપણે સામગ્રી લીધી છે એમાં છે રવો, ખાંડ, સિંગદાણા, કાળા તલ અને ધોળા તલ. આ બધું લઈ અને એ બધાને કરકરવું આપણે દળી દેવાનું છે. રવો એમને એમ રાખશું આપણે અને આ બધું દળી અને બધું મિક્સ કરી દઈશું. કરકરું દળી દીધું મેં. કાળા તલ કરકરા દળ્યા અને ધોળા તલ હવે એમાં આપણે થોડું ઘી નાખવાનું બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. ને ખાંડનો ભાગ છે ને થોડો આગળ પડતો રાખવાનો એટલે કીડિયું ખાય. અને આ બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું અને જો તમે આ રીતે કીડિયારું પૂરશો ને તો આમાં તમારે પાણી પણ જાય ખરાબ બગડશે પણ નહીં અને કીડીઓ વરસાદ રહી જશે ને પછી ખાઈ શકશે. એટલે વરસાદમાં આ બગડશે નહી તો અને ઝાડની નીચે તમારે મૂકવાનું. હવે આપણે આની બધું ફિલિંગ તૈયાર કર્યું એને આ રીતે આપણે નારિયેળમાં ભરી દેવાનું છે. જો તમને આ રીતે ન ફાવે ને તો આપણે છે ને પન્નાળા જેવું કઈક વસ્તુ એવી લઈ લેવાની અથવા તો કાગળ હોય ને કાગળ પંપુડું કરી અને એ રીતે પણ પન્નાળું બનાવી અને ભરી શકો છો. તો તમને આજ મારો આઈડિયા કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી આવજો.